વડોદરા શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। દાલસન 4 રસ્તા રાવપુરા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા। તો ન્યાય મંદિર, ગેંડી ગેટ વિસ્તારોમાં પણ પાણીનો ભરાવો થયો। ગરબાના આયોજકો, ખેલૈયાઓ અને વેપારીઓ આ વરસાદી પાણીથી ચિંતામાં મુકાયા છે। વડોદરા શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોના આધિપત્ય સાથે મેઘરાજાની પધરામણીના અણસાર આવી ગયા હતા। બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે। આપ જોઈ રહ્યા છો તે મુજબ વડોદરા શહેરમાં તમે જોઈ શકો છો કે કાલે એક નહીં જેવો વરસાદ પડ્યો છે। 1 ઇંચ વરસાદથી પણ વધુ વરસાદ છે। પણ કહી શકાય કે વડોદરા શહેર કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી હાલમાં કાગળ પર જ દેખાઈ રહી છે। કેમ કે અમને પણ ચિંતા છે કે અમે જે નવરાત્રિમાં ખરીદી નથી કરી શકતા, જેવા વરસાદમાં પણ તમે વડોદરા શહેરના ખૂણે ખાચડે પણ જાઓ, મેઇન રોડ પર જઈ આવો, ત્યાં અસંખ્ય પાણી ભરાઈ જાય છે। એટલે કહી શકાય કે વડોદરા શહેર કોર્પોરેશનની કામગીરી ફક્ત ને ફક્ત કાગળ પર જ છે। હિરણ મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।